હા, આખે આખા કપાળ રંગ્યા હોય ને ઢીસણ સુધી ડેરખા હોય ને એવા આમ આડંબર કરીને બેઠા હોય ને આપણે એમ થાય કે ત્રણ કાળનું જાણતા છે, પણ મૂળ ઘરે બઈ રહે થકાવીને કાઢ્યા હોય, કામ ધંધો કરવો ને તેવો જ ન હોય, પાવા બની જાઓ એટલે એક મોહન થાળ બનાવવાનો કલર જોવે, બીજું જોઈ નહીં કઈ. માળાયું બાળાયું આવા સંતો પાસે જાય તો માળાયું એક બે મળી જાય, ત્યાં જટાયું બટાયું એની હાથે વધે, એને જ કઈ છૂટા દેવાના હોય નહીં. એમ નથી બાપુ. મહાપુરુષોએ સંત કોને કહેવાય? જે જગતને સુધારે એને સંત કહેવાય. સંતના સાનિધ્યમાં રહ્યો ને, આ કચ્છનો બારવટીયો જેસલ જાડેજો, સાસટીયો, સધીર, માલો, કુંભો, આ એકે હામાં મળ્યા હારા નહીં બાપુ. આ સંતના શેડા એડ્યા ત્યાં આ દુનિયામાં પૂજાય છે, એમ નામ નથી પૂજાતા. બાકી રાશિઓ જોઈએ આપણો મેળ ન પડે. અમુક અમુક પેપર હાથમાં લેતા પાથરી રાશિ જ કાઢે, પણ આ રાશિઓ જોઈએ તમારું વળે શું? રામ ની રાવણ ની બે ની એક જ રાશિ નહોતી, બે નું કામ કેવું હતું? કંસની અને કૃષ્ણની બે ની રાશિ એક જ નહોતી. મીરા અને મંથરા બે ની રાશિ એક જ નહીં. સબરી અને સુરપણખા બે ની રાશિ એક જ નહીં. હનુમાનજી ને હરણાકશ બે ની રાશિ એક જ નહીં. રાશિઓ જોઈએ કઈ મેળ નથી પડ્યો. હારા ધંધા કરો, હારા કરમ કરો, કોકને કંઈક દેવામાં સમજો. એટલે માગણ આવે તો ડેલી વાડી કરે, આગળ જા આગળ, આગળ જા આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાયા. પણ ભગવાને આપ્યું, પણ જેમ ભગવાન આપતો જો ને એમ બાપુ ભિખારી જીવ થતા ગયા. અમારી મેં કઈ છે જ નહીં. ઓલા 500 ની 1000 ની નોટો બંધ થઈ ને, હવે ખીચડીના હાંડલા જેવા મોટા થઈ ગયા. તમે જોવો કોઈના મોઢા હું જોવાય નહીં, મરી જ્યાં જાણે. આમ આપણને એમ થાય મારા થોડાક નાખો ને તમારા ખાતામાં, મારા થોડાક નાખો ને તમારે. એટલે આ નોતાન ક્યાંથી આવ્યા? આપણા લેણા હોય ને માગતા હોય ને, પૈસા જ નથી, પૈસા જ નથી. આ દેવાયત પંડિત બોલ્યા હતા, ધરતી ઉપર હેમર હાલશે, હુના નગર ની મોજા, લક્ષ્મી લૂંટાશે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. 500 ની 1000 ની નોટો બાપુ આમ મૂકીને માથે ભજીયા મૂકીને ખાતા હતા. બોલો અમારે સોનનગરમાં હવે પસ્તી થઈ જાય. આ ઈ દુનિયા છે ને, ઈ સમય, ઈ અત્યારના સમયમાં તમે જો, પેલા પાણી ક્યાંય નહોતું ને તો આપણા ગઢા પરબુ બંધાવતા હતા, અને અત્યારે પાણીની રેલમ શેલ છે ચારે બાજુ, પણ મફત છે પાણી નથી મળતું. બોલો હોટલે જવી તો કે 10 વાળો આપું કે 20 વાળો આપું, મફત પાણી નથી મળતું. ને કે આમ તમે જોવો તો કેનાલું હાલી જાય, તલાવ ભર્યા છે, ડેમ ભર્યા છે, અહીંયા તમે 5 રૂપિયા જ ભલે. બાકી હોટલોમાં તમને એમ થાય હાલો આપણે પાણી પીવી, તો અહીંયા પાણી હોય ખરું, પણ બાટલામાં વેસાતું જ લેવાનું, મફત પાણી ન મળે. આપણા ગઢા બાપુ પાણી નહોતું તેથી ઓલી કોઠીઓ મગાવે, નાંદું મગાવે અને સાપરું કરે ને કોક ડોશીમાં ડોહા બાપા બેઠા હોય, બે ગામની વચ્ચે બનાવી હોય, અને કે આવતા જતા માણાને પાણી પાય. આ જે ગઢાએ વાયુ છે ને, એ અત્યારે આપણે હિલોળા કરીએ છીએ. પણ આપણે તો બાપુ એવા બુથીના ગાળિયા થયા છે ને. અત્યારે સગવડ વાળો માણા હોય ને, કોક ફ્રીજ મુકાવે, ફ્રીજ ગામમાં કોકનું ફ્રીજ મૂક્યું હોય કે અહીંથી કોક માણા નીકળે ઠંડુ પાણી પીવે. હવે અહીંયા ઓલા ગ્લાસ ને લોટા હોય ને, એને હાકડા બાંધ્યા હોય. બોલો હવે એને કઈ ભેંસું લઈ જાય છે તે હાકડા બાંધવા પડે. એના ઉપરથી ન ખબર પડે આપણે કેટલા હારા છીએ. એ ગ્લાસનો આંકડીઓ કાઢી અને પછી ગ્લાસ તમે આમ થેલીમાં નાખો, અને પછી ઘરે આવો ને ઘરે કંઈક તકલીફ ઊભી થાય, અને પછી ઘરના એમ કે ભુવાજી પાસે જાઓ ને, દાણા જોવરાવો ને, સપટી નખાવો ને, આ ચમ 2-3 દીથી આમ થાય. એ ભુવાજી પાસે જાય તો બાપુ એ ભુવાજી માતાજી એક ઓલો ગ્લાસ ને ગોઈ દે. બાકી અંદર બેઠો ને એ તો સાચો જ છે, એ તો તરત જ કે ઓલો ગ્લાસ લીધો ને એ નડે છે, પણ આટલા માણા વચ્ચે એ બોલી ન કે. કરેલા કર્મના બદલા દેવા પડે, દેવા પડે ને દેવા પડે. બાપુ રાજા રાવણને નથી છોડ્યા, રામને નથી છોડ્યા, કૃષ્ણને નથી છોડ્યા, હારા હારાને બાપુ ભોગવવા પડ્યા છે. પણ તમે કંઈક આવા ભગીરથ કાર્ય કરો ને તો તમને કર્મ કાપવાની શક્તિ મળે. બાકી ભોગવવા તો પડે પડે ને પડે જ. તમે કર્મ હારા કંઈક કાર્ય કરો ને તો તમને ઈશ્વર કર્મ કાપવા માટે તમને શક્તિ આપે. બાકી કર્મ તમારા બાદ ન થાય, એ ખોટી વાત. મારા અંદાજ મુજબ હો, પછી તમારા અંદાજ મુજબ કદાચ તમને એમ થાય કે આપણે 5 મણ પાપ કર્યું છે અને 8 મણ પુણ્ય કરી નાખો તો 3 મણ તોય બચશે, એવો હિસાબ અહીંયા લગભગ નથી મારા અંદાજ મુજબ. અહીંયા 5 મણનું ફળ મળે ને 8 મણનું મળે, બસ અહીંયા એવો હિસાબ છે મારા અંદાજ. આ સાધુ સંતોના મોઢે વાત સાંભળેલી.
કારણ કે કરમ છે ને કરમ, મેં કીધું એમ મને તો બહુ ખબર નથી પડતી, પણ મને એટલી ખબર પડે કે સારું કામ કરાય, અને સારા કામનો બાપુ છે ને કસોટી હોનાની હોય, લોટાની ન હોય. સારું તમે જીવશો ને એટલે દુનિયા તમારું લોહી પીશે. પણ બાપુ જગતમાં વિજય તો સાચા નો જ થાય. લખવું હોય તો લખી લેજો. મૂળદાસ અમરેલી. હું એક સંતનો તમને દાખલો આપું, જોકે જાણે બધાય. લુહારનો દીકરો, હાંજનું ટાણું, વાયુનો કાંઠો હતો ને એક દીકરી કુએ પડવા આવી ને, મૂળદાસ બાપુ અમરેલી. આમ તો આમોદર, પણ અમરેલી એમનો આશ્રમ હતો, અને અમરેલી આ બનાવ બનેલો. એ દીકરી હાંજનું ટાણું અને કુએ પડવા માટે આવે, બાપુ માળા કરતા હતા. અને બાપુને આમ નજર ગઈ ને, એ કે અત્યારે હાંજના ટાણે બૈરું આઈને પર કોઈ આવે નહીં, પણ આ કંઈક અજુગતું પગલું ભરવા માટે આવતી હોય એવું લાગે છે. અને બાપુ હાલ્યા હામાં, અને દીકરીને એમ થયું બાપુ આવે છે, એ મને કુએ નહીં પડવા દે, એટલે ઉતાવળી હાલી અને કુવામાં ધૂબકો મારવાની તૈયારી કરીને બાપુએ બાવડું પકડી લીધું. હા 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 બેટા, શું કામ? દીકરી ચોધાર આંસુએ રડવા માંડી, બાપુ મને મરવા દો. એ કે પણ શું કામ મરવું છે? મારા જેવો અવતાર મળ્યો છે, મરીને શું કામ છે? એ કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, મારે મર્યા વગર છૂટકો નથી. એ કે એક ભૂલ થઈ છે ને આ કુવામાં પડીને બીજી કરવી છે. ચોધાર આંસુએ બાપુ એ દીકરી રડે છે કે બાપુ શું કરું? એ કે પણ તું કઈક વાત કરી તો ખબર પડે ને. એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ કે મારા ઉદરમાં સંતાન છે ને, એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લવ તો જીવવા દે, બાકી લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉદ્ધાર નથી. અને બાપુ આ ભારતનો સંતનું બાપુ હૃદય દ્રવી ગયું કે આ હા હા. 1-2 મિનિટ તો બાપુ એ સંત આમ શાંત થઈ ગયો કે આ હા, દીકરી માથે કેવું કાળું કામ કર્યું છે. અને તરત જ બાપુએ કીધું કે બેટા એક કામ કર, તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતના બાપુ શું મહાપુરુષોની આપણે વાત કરીએ ભલામણા. તેથી આ મૂળદાસ બાપુ એ દીકરીને કહે છે કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય, અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. ઈ કે બાપુ તમે જાણતા નથી, અમરેલી તમને મારશે. ઈ કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે. અને હવારે બાપુ જાહેર થયો કે ઓલી દીકરીના પેટમાં બાળક છે, એનો બાપ તો મૂળદાસ. આની આ દુનિયા હાથીની અંબાડીએથી ગધાડે ક્યારે બેહારે કોઈ ભરોસો નથી. રામ ગધેડાને લઈ આવ્યા, માથે મુંડન કરાયું, જોડાનો હાર પહેરાયો. અમરેલીમાં બાપુ મૂળદાસ બાપુનો વરઘોડો કાઢ્યો. એમના ધર્મપત્ની વેલુભાઈ ઈ ચોધાર આંસુ રડતા હતા. મૂળદાસ બાપુને કીધું પણ તમે આવું શું કામ કર્યું? ઈ કે આ તમારી માથે જોવો તો ખરા વિતાડી. ઈ કે કાંઈ વિતાડી નથી, તમારે સમજણ ફેર છે, તમારું જોવાનું ફેર છે. ઈ કે પણ આ માથે મૂંડો કરાવ્યો, ના જોડાનો હાર પહેરાવ્યો, ને ગધાડા ઉપર બેહાર્યા. ઈ કે હું તમને કહું ને સાંભળો. ઈ કે આખું અમરેલી આપણે જોવું હોય તો ઈ કે ટાંટિયા કેટલા તોડવા પડે. ઈ કે આ ગધેડાની વ્યવસ્થા કરી દીધી આ ગામના, આપણે હાલવું જ ન પડ્યું, આખું અમરેલી જોવાઈ ગયું. અને આ જોડા એટલા બધા છે, હમણાં 2-3 વર્ષ ઉપાધિ જ નહીં આપણે જોડાની. લો એ ગામે સારું નથી કર્યું, આ માથે હરકું કરી દીધું. હમણાં વાણંદ પાસે જવાની નિરાશ થઈ જાય. ગામ જેટલું ડાયું છે. જો બાપુ આ સંત હવળો અરથ કરે ને એને સંત કહેવાય. અને ઢેફાન ધૂળ ને ઉડાડે ને બાપુ દેકારો ને બાપો મારી કરી અને ગધેડા ઉપર બેઠા બેઠા મૂળદાસ બાપુ કે વાહ ઠાકર વાહ, તે વિતાડી. પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા નહીં. એમ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ ધામા નાખ્યા બાપુએ. હવે બટકો રોટલાની જરૂર પડે. આ વાત ઉડતી ઉડતી જામનગર દરબાર ઠાકોર સાહેબ એમને મૂળદાસ બાપુની કંઠી બંધાવેલી. અને આ વાત ઉડતા ઉડતા અહીંયા ગઈ અને બાપુએ વગર વિચારી કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય? જો કાને સાંભળેલું નહીં, નજરે જોયેલું હોત ખોટું પડે. અને અહીંયા બાપુને વિચાર આવ્યો કે આ દુનિયા નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, એ મારી વાતને સમજી શકે. એ અમરેલી થી જામનગર જવા માટે નીકળ્યા બાપુ. દરબારગઢમાં ગયા
દરબાર ગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી. તો કે ક્યાંય ગયા? એ કે અમારા ગામની બહાર મોટા મંદિર છે ને, અહીંયા મોટા મોટા સંતો આવ્યા છે, મહાપુરુષો આવ્યા છે, ત્યાં કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને ભાઈ આપ ફાટ્યો હો માથે, ઘરે તારી ભલી થાય. એને મારી કંઠી તોડી નાખી. પણ એ કે કાંઈ વાંધો નહીં, મારે એ દરબારને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢથી મોટા મંદિરે જાય, પણ એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક મરેલી બિલાડી પડી હતી, બચડા ટળ વળતા હતા. એ મરેલી બિલાડીને જોળીમાં નાખીને આખો ડાયરો બેઠા ત્યાં આવ્યા. અંદર આવ્યા, સંતો બધા પૂછે છે કે મુરદાસ શું આવ્યો? એ કે બાપુ મારે કઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મેં આ એક મરેલી બિલાડી પડી હતી, બચડા દૂધ વગરના ટળ વળે છે. મેં એવું સાંભળ્યું હતું કે આ બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, આ બિલાડી જો જીવતી કરો ને તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ મારે કામ નથી. એમ કહીને બાપુ મરેલી બિલાડી કાઢીને મૂકી હો. આખો ડાયરો મીડ્યો દાંત કાઢવા. ઈ કે મરેલા જીવતા ન થાય મુરદાસ. ઈ કે બાપુ થાય જ તે ને, દુનિયા ભાઈ નકરી આરતીઓ જ ઉતરાઈ બી છે, નકરા પગે લગડાવા છે. ઈ કે મરેલા જીવતા ન થાય, અમરેલીએ તને જાકારો આપ્યો ને એટલે તારું સહકી ગયું. કે ના બાપુ સહક્યું નથી, આ બધું રેડી કમ્પ્લીટ છે, એને બેઠી કરો. ઈ કે મરેલા બેઠા ન થાય ને બાપુ ભ્રકોટીનો મરડ બદલાણો હોય કે તમારાથી બેઠા ન થાય, લાવો એ કમડળ મારી પાસે લાવો. કેવું ભજન કર્યું હોય છે મારા રામીને. શું તમે હું તો એક મહાપુરુષો તો એમ કે છે એક ઘડી હાથી મેં પુનિયાદ 24 કલાકમાં 10 મિનિટ બાપુ એની સુરતા લગાડો ને તો હારાના કામ થઈ જાય ભલા મને. પણ આપણે બાપુ એવા પૈસાની વાંહે જે દોટ કાઢી છે, એ હાથમાં પાણીની અંજળી લઈ અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે હે પ્રભુ, હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન થાય ને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મુરદાસ નહીં. એમ કહીને બાપુ પાણી સાંટ્યું. બિલાડી ઊભી થઈને હાલતી થઈ. બાપુ ડાયરેની દશા શું થઈ છે? જામનગર દરબારીમાં જ બેઠા હતા. એમને એમ થયું ખારું આ બાપુનો આ પાપ હોય નહીં, અને હોય તો આ બિલાડી બેઠી થાય નહીં. મેં કંઠી તોડીને ભૂલ કરી કે ચોથા આંસુ રડતા રડતા મુરદાસ બાપુ કાટ પગથિયા ઉતરી ગયા. અને એમાંથી જામનગર દરબારે હડી કાઢી. એ બાપુ ઉભાર્યો, એ બાપુ ઉભાર્યો. મુરદાસ બાપુ ઉભા નથી રહેતા. આગળ જઈને લાકડી પડે એમ દરબાર પગમાં પડ્યા. બાપુ મને આવી ખબર નહોતી, મને માફ કરો, મને માફ કરો. ઈ કે અરે ભલામણા, હું છેક અમરેલીથી તારી પાસે આવ્યો હતો. આ જગત નો સમજી શકે, જગત તો પામર છે, પણ તું તો 5 પછી ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે હારો કોક સાધુ ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો. એમ તમારો મારો માર સમય છે. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો, ઓહી ધનુષને ઓહી બાણ. બધાય શાંતિથી સાંભળો. બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.